કડોદરા ચોકડી ઉપર ખાકીનો અનોખો અંદાજ, દંડ નહીં સુરક્ષાની ભેટ। જ્યારે પોલીસ રસ્તા ઉપર ઊભી હોય ત્યારે સામાન્ય રીતે વાહન ચાલકો ફફડી જતા હોય છે, પરંતુ આજે કડોદરા ચોકડી ઉપર દ્રશ્યો કંઈક અલગ જ હતા। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે માનવતાવાદી અભિગમ જોવા મળ્યો। હેલ્મેટનું સુરક્ષા કવચ વહેંચતા પોલીસ અધિકારીઓ શીખ સે સુરક્ષા ટેકનોલોજી से परिवर्तनના સૂત્રને રસ્તા ઉપર ઉતારવા માટે જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ સિસોદિયા સાહેબ અને કડોદરાના પીઆઈ શ્રી બીડી શાહ જાતે મેદાનમાં આવ્યા હતા। હેલ્મેટ વગર પસાર થતા ચાલકોને રોકીને તેમને પ્રેમથી સમજાવ્યા અને સ્થળ ઉપર જ મફત હેલ્મેટનું વિતરણ કરીને ચોંકાવી દીધા હતા। સ્થળ કડોદરા 4 રસ્તા અભિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 મુખ્ય નેતૃત્વ પીએસઆઈ સિસોદિયા અને પીઆઈ બિડેશા ઉમદા કાર્ય। ફરી એકવાર સેંકડો વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવી સુરક્ષિત કરાયા। પોલીસની કામગીરી ચર્ચાનો વિષય। કડોદરા પોલીસની આ કામગીરી જોઈ લોકો કહી રહ્યા છે કે પોલીસ માત્ર દંડ જ નથી લેતી, પણ પરિવારના વડીલની જેમ ચિંતા પણ કરે છે। પીઆઈ શાહ અને પીએસઆઈ સિસોદિયાની આ જોડીએ રસ્તા ઉપર શિસ્ત અને સુરક્ષાનો એવો માહોલ બનાવ્યો કે વાહન ચાલકોએ સ્વેચ્છાએ નિયમો પાળવાની પ્રતિજ્ઞા લીધી। રિપોર્ટર દર્શન નથવાણી।